મતદાનનું મહાકવરેજ અને તેમાં અત્યારના જે આંકડાઓ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 6 કલાકનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધુ થયું છે. મહાનગરપાલિકાઓ કરતાં નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં વધુ મતદાન. રાજ્યની 34 જિલ્લા પંચાયતમાં 29% જેટલું મતદાન. રાજ્યની 84 નગરપાલિકાઓમાં 25% જેટલું મતદાન. તો રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં 19% મતદાન. સૌથી વધુ નર્મદા જિલ્લા પંચાયતમાં 38% જેટલું મતદાન થયું છે. નગરપાલિકાઓમાં 25% મતદાન, તો મહાનગરપાલિકાઓમાં 19% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે. સૌથી વધુ નર્મદા જિલ્લા પંચાયતમાં 38% મતદાન થયું. સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 19% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે. સૌથી વધુ નડિયાદ મનપામાં 26.61% જેટલું મતદાન નોંધાયું, તો સૌથી ઓછું પોરબંદર મહાનગરપાલિકામાં 15% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. મહાનગરપાલિકામાં 17.12% જેટલું મતદાન થયું છે. રાજકોટ મહાનગરપાલિકામાં 18.50% મતદાન, તો વડોદરા મહાનગરપાલિકામાં 19% મતદાન. સુરત મહાનગરપાલિકામાં 19.50% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો મહેસાણા મહાનગરપાલિકામાં 25% મતદાન. જામનગર મહાનગરપાલિકામાં 17% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું, તો નવસારી મહાનગરપાલિકામાં 23.50% મતદાન અત્યાર સુધીમાં થયું છે. કરમસદ આણંદ મનપાની અંદર 22.50% મતદાન અત્યાર સુધીમાં નોંધાયું, તો આ તરફ વાપી મહાનગરપાલિકામાં 26% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 20% મતદાન અત્યાર સુધીમાં થયું, તો ગાંધીધામ મહાનગરપાલિકામાં 15% જેટલું મતદાન નોંધાયું. ડાંગ જિલ્લા પંચાયતમાં 37.37% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો તાપી જિલ્લા પંચાયતમાં 35% મતદાન અત્યાર સુધીમાં થયું. ભાવનગર જિલ્લા પંચાયતમાં 23.31% મતદાન, તો નવસારી જિલ્લા પંચાયતમાં 32.55% જેટલું મતદાન. તો મતદાનના જે અત્યારના આંકડાઓ છે, અત્યાર સુધીમાં જેટલું મતદાન થયું છે તેના આંકડા આપને દર્શાવી રહ્યા છે. તાપી જિલ્લા પંચાયતમાં 35% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે, તો ભાવનગર જિલ્લા પંચાયતમાં 23.31% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે. નવસારી જિલ્લા પંચાયતમાં 32.55% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો છોટાઉદેપુરમાં જિલ્લા પંચાયતની અંદર 32.52% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 6 કલાકનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ 6 કલાકમાં જે આંકડાઓ છે તે આપને દર્શાવી રહ્યા છીએ. શહેર કરતાં ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધારે થયું છે. મહાનગરપાલિકાઓ કરતાં નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતમાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે. રાજ્યની 34 જિલ્લા પંચાયતમાં 29% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે. તો 84 નગરપાલિકાઓમાં 25% મતદાન 6 કલાકની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં 19% જેટલું મતદાન નોંધાયું છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તાપીથી. વાલોડ તાલુકા બુહારી ગામની અંદર મતદાન મથક નજીક બબાલ થઈ. બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાજપના બે જૂથ વચ્ચે જ બબાલ થતા આંતરિક જૂથવાદ બહાર આવી ગયો છે. પ્રદેશના યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ તેમજ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના જૂથ વચ્ચે તૂતુ મેમે થઈ. કયા કારણોસર બબાલ થઈ તે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સંસ્કારી પાર્ટીના પ્રદેશના યુવા મોરચાના પૂર્વ મંત્રી અશોભનીય ભાષાનો ઉપયોગ કરતા વિડીયોમાં નજરે પડ્યા છે. વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ટોડિયા દ્વારા આ મામલો પછી થાળે પાડવામાં આવ્યો. હાલ બંને પક્ષ દ્વારા કોઈ કાયદાકીય ફરિયાદ આપવામાં આવી નથી. તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોઈ શકાય છે જે બબાલના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. તો આ સમગ્ર મુદ્દે વાતચીત કરીશું. જે મતદાનનું મહાકવરેજ સતત બતાવી રહ્યા છે તે વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે કિંજલબેન આપણી સાથે છે, રીનાબેન આપણી સાથે છે, આ ઉપરાંત ભાજપમાંથી ઘનશ્યામભાઈ છે, તો કોંગ્રેસમાંથી કેયુરભાઈ આપણી સાથે છે. કિંજલબેન, સૌથી પહેલા તમારી પાસે આવીશ. અત્યારે આપણે જે જોયું કે આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં જે રીતે વાયરલ થતા આપણને જોવા મળી રહ્યા છે, ક્યાંક
આમ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન છે, પણ ક્યાંક ક્યાંક આ પ્રકારની બબાલના દ્રશ્યો પણ જોવાઈ રહ્યા છે. શું કહેશો? મોટે ભાગે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે જ મતદાન થતું હોય છે. હવે તો જો બંગાળ પણ શાંતિપૂર્ણ રીતે મતદાન કરતું થઈ ગયું તો ગુજરાતમાં એ પ્રશ્ન બહુ છે નહીં. ક્યાંક નાની મોટી જેને કહેવાય કે ગેરસમજ કે એવી બોલાચાલી થઈ હોય, પણ જેને પોલીસને વચ્ચે આવીને મામલો હાથમાં લેવો પડે, બહુ મેજર થાય એવી બહુ ઘટનાઓ હજી સુધી ધ્યાનમાં નથી આવી. જી રીનાબેન, તમારું શું કહેવું છે જે આ પ્રકારની ઘટનાઓને સોશિયલ મીડિયામાં ખાસ તો વિડીયો વાયરલ થતા હોય છે? હવે સોશિયલ મીડિયાનું વર્ચસ્વ એક તો વધી ગયું છે. તમે જો કે આ વખતનો જે પ્રચાર છે એ પણ ગ્રાઉન્ડ લેવલ કરતાં સોશિયલ મીડિયા પર વધુ જોવા મળ્યો છે. અને એ લોકો જ્યારે હવે નાની કોઈ પણ ઘટના બને ત્યારે તમે જો કે સોશિયલ મીડિયા પર મૂકી દે છે અને વાયર થઈ જાય છે. બીજી વસ્તુ કિંજલબેને કહ્યું એમ વાત સાચી છે, અહીંયા મોટાભાગે બબાલો થતી નથી. જો કે આ વખતની જે ચૂંટણીની ઇલેક્શન છે આખું અલગ છે. અત્યાર સુધીની કદાચ હું તો હિસ્ટોરિકલ ઇલેક્શન કહીશ, કેમ કે ઘણા બધા બદલાવો જોવા મળ્યા છે. મતદારોનો રસ પણ એટલું નારાજગી પણ એટલી છે, સામે છેડે પ્રશ્નો પણ એટલા છે. સામા પ્રશ્ને તમે જુઓ કે નામાંકનોમાં, ફોર્મ પાછા ખેંચવામાં, સામદામ દંડભેદની નીતિ, ઘણું બધું થયું છે ટૂંકમાં, કે આ વખતે એવું કહી શકાય કે આખું ઇલેક્શન જ અલગ છે. એટલે વિડીયો વાયરલ થવા બહુ સ્વાભાવિક છે, કેમ કે તમે જો કે એની ઘણી મતદારો પર અસર ક્યાંક ને ક્યાંક થતી હોય છે. અને એને લઈને તમે જો કે મતદારોમાં પણ તમે જો કે વધુમાં વધુ ધ્યાન જો જતું હોય તો આ સોશિયલ મીડિયા પર જતું હોય છે. એટલે તો તમે જો કે આ વખતે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય 5 વર્ષમાં જોવા માટે એ મળ્યું છે કે જ્યારે લોકો પ્રશ્નો લઈને જાય છે ત્યારે ખુદ જે કોર્પોરેટરો હોય કે પ્રજાના પ્રતિનિધિઓ એમ કહેતા હતા કે ભાઈ તમે સીધું ઓનલાઈન ફરિયાદ નોંધાવી દો. ટૂંકમાં ઓનલાઈન પર ડે બાય ડે સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન પર જાણે કે આપણી બધી તમામ સિસ્ટમ, ગવર્નન્સ અને ઇવન રાજનીતિ પણ જઈ રહી હોય એવું ક્યાંક ને ક્યાંક ચિત્ર પણ ઊભું થઈ રહ્યું છે. બિલકુલ અમદાવાદની જે સ્થિતિ છે તેની વાત કરીએ. અમદાવાદ મહાનગરપાલિકામાં સરેરાશ 17.12% જેટલું મતદાન નોંધાયું. રાણીપ વોર્ડમાં 18.41% મતદાન, તો અસારવા વોર્ડમાં 15.27% જેટલું મતદાન. અમદાવાદના વિવિધ વોર્ડની અંદર જે મતદાનની સ્થિતિ છે, અસારવા વોર્ડમાં 15.27% મતદાન 6 કલાક પૂર્ણ થતા નોંધાઈ રહ્યું છે. આ તરફ નરોડા વોર્ડમાં 15.56%, તો સેજપુર બોગા વોર્ડમાં 16.41% મતદાન નોંધાયું છે. કુબેરનગર વોર્ડમાં જો વાત કરીએ 17.36% અને શાહીબાગ વોર્ડમાં 15.64% મતદાન 6 કલાક પૂર્ણ થતા નોંધાઈ રહ્યું છે. અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે. કુશાંગ, સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદની અંદર ખાસ કરીને વિવિધ મતદાન કેન્દ્રો ઉપર ધીમું અને નીરસ મતદાન આપણને જોવા મળ્યું છે. અત્યારે હવે શું સ્થિતિ લાગી રહી છે? જો મતદાન હજી પણ બ્રેક મારીને આગળ વધી રહ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં હાલ અમે પહોંચ્યા છીએ અને અહીંયા આગળ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પરિસ્થિતિ એ પ્રકારની થાય છે કે ઉમેદવારના જે એજન્ટો છે તેમને મદદ કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એકલ દોકલ લોકો સોસાયટીઓમાંથી અત્યારે મત આપવા માટે અહીંયા આગળ પહોંચતા હોય તે પ્રકારની પરિસ્થિતિ રાણીપ વોર્ડમાં પણ જોવા મળી રહી છે. ઘટના સ્થળ પરનો પોલીસનો જે બંદોબસ્ત છે તે પણ મદદ કરી રહ્યો છે, કારણ કે સહિયારો એક પ્રયાસ છે મતદાન છે તે વધે તેના માટેનો અને મતદાન છે તંદુરસ્તી ભર્યા વાતાવરણમાં થાય તેના માટેનો. આ દ્રશ્યો છે રાણીપ વિસ્તારના અંદરના બૂથના આપણે દ્રશ્યો બતાવીશું, જ્યાં આગળ પણ જોઈએ એટલી વધુ લાઈનો જોવા મળતી નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, સ્વાભાવિક રીતે તેમાં ગત ચૂંટણીમાં પણ લગભગ 41% જેટલું મતદાન માંડ નોંધાયું હતું. કેટલાક સ્થાનિકો અહીંયા આગળ આપણી સાથે તેમની સાથે વાત કરશું. ઓછી ભીડ છે, રવિવારનું કારણ લાગી રહ્યું છે કે અન્ય કોઈ કારણ? કારણ તો રવિવારના કારણે જ હશે અને બીજું કારણ ગરમીનું હશે. ગરમીના કારણે પબ્લિક કદાચ સવારે આવે કાં તો પછી થોડા લેટ આવે, એટલે ગરમીના કારણે કદાચ પબ્લિક અત્યારે દેખાતી નથી બપોરે. તમે પોતે બપોરે આવ્યા છો, સામાન્ય મત આપવા માટે આવતા હોય ત્યારે બી આટલી જ ભીડ હોય છે કે આનાથી વધુ કે આનાથી ઓછી હોય? ના, બપોરે આમ તો ભીડ તો હોય છે, પણ અત્યારે સ્પેશિયલ ગરમી છે એટલે કદાચ એવું હોઈ શકે. બાકી આમ તો પબ્લિક તો હોય છે બપોરે હું આવું છું ત્યારે. अच्छा, आप શું માની રહ્યા છો? કારણ શું છે? ઓછું મતદાન લાગી રહ્યું છે? गर्मी के हिसाब से आदमी कम आते हैं. हाँ, कि गर्मी बहुत पड़ रही है. हाँ, इसलिए मतदान भी कम ही होगा. अच्छा, वो ज़्यादातर बूथ पे ऐसा देखने को मिला कि जो यंग वोटर है, जो फर्स्ट टाइम वोट दे रहे हैं, वो भी काफ़ी कम देखने को मिल रहे हैं. अब यंग आदमी तो कैसा होता है कि रविवार की छुट्टी होती है तो छुट्टी ज़्यादा मनाते हैं, उनको ज़्यादा फेर नहीं पड़ता है. और जो बुजुर्ग आदमी, जो बूढ़े आदमी है, उनको फेर पड़ता है गवर्नमेंट आने से, कि अच्छी सरकार मिले, अच्छा काम हो. યંગસ્ટર જે યુવા મતદારો છે તેમનું કહેવું છે કે રવિવાર છે ને તેની સાથે ચૂંટણીની બાબતને લઈને પણ એટલા ગંભીર
ન હોવાના કારણે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે તે અહીંયા આગળ જોવા મળતા નથી. આ તરફના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે મતદારો છે તે હજી પણ અહીંયા આગળ પહોંચી રહ્યા છે એક બાદ એક મત આપવા માટે. પણ બૂથની અંદરના દ્રશ્યો આપણે બતાવીશું. એક પણ મતદાર અહીંયા આગળ ન હોય, એક માત્ર મતદાર અહીંયા આગળ હોય તે પ્રકારની પરિસ્થિતિ આ બૂથ ઉપર જોવા મળી રહી છે. ચોક્કસથી આ પ્રકારની સ્થિતિ વિધાનસભા હોય, લોકસભા હોય કે રાજ્યસભા, માફ કરશો વિધાનસભા હોય કે લોકસભા, તેમાં જોવા મળતી હોય છે કે બપોરના સમયે મતદાન છે તે મહદઅંશે ધીમું થતું હોય છે અને તે પરિસ્થિતિ અત્યારે આજે અલગ અલગ વોર્ડ લેવલે જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ છે તેમાં પણ અત્યારે જોવા મળી રહી છે. શક્યતાઓ એ પ્રકારની છે કે 4 વાગ્યા બાદ ગરમીનું પ્રમાણ ઓછું થતાં આ મતદારો છે તેની લાઈનો ફરી એક વખત લાગી શકે અને તેની પર પણ નજર રાખવી જરૂરી રહેશે. પરંતુ હાલના તબક્કે મતદાન 100% ધીમું થઈ રહ્યું છે અને રાણીપની અત્યાર સુધીની વાત કરીએ તો 17 થી 18% જેટલું સરેરાશ મતદાન 7 વાગ્યાથી લઈને બપોરના સમય સુધી નોંધાયું છે. જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે. તો જે સ્થિતિ છે, નરોડા બોર્ડમાં 15.56%, સેજપુર બોગામાં 16.41% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે. તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકામાં સરેરાશ 26.51% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. રાજકોટના વોર્ડ નંબર 4માં સૌથી વધુ 38% જેટલું મતદાન થયું છે. વોર્ડ નંબર 9માં સૌથી ઓછું 15.76% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે. રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે. પરાક્રમ, બપોરનો સમય જેમ જેમ આગળ વધી રહ્યો છે, ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ચૂક્યું છે, ત્યારે અત્યારે શું પરિસ્થિતિ રાજકોટમાં મતદાનની? ચોક્કસ, આમ પણ રાજકોટ વાસીઓ 1 થી 4 જે આરામ ફરમાવતા હોય છે, પરંતુ આજે તો ભારે તાપ છે. જોઈ શકાય છે કે જે મતદાનની જે બપોરના સમયે ટકાવારી ઘટશે, 1 થી 4 દરમિયાન મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી થાય તેવી શક્યતાઓ છે. દ્રશ્યો બતાવશું. અત્યારે બૂથ પર ધીમે ધીમે મતદારો આવી રહ્યા છે, કેમ કે અત્યારે 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે અને હજી પણ તાપમાનમાં થોડો ઘણો વધારો થાય તેવી શક્યતાઓ છે. અત્યાર સુધીમાં 26% સરેરાશ રાજકોટના 18 વોર્ડની અંદર 26% આસપાસ મતદાન અત્યારે નોંધાયું છે. જે ચૂંટણી વિભાગનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, અલગ અલગ બૂથ છે ત્યાં અત્યારે આ તરફ બહેનો પણ આવી રહ્યા છે. બપોરના સમયે સામાન્ય રીતે બહેનો રસોઈ કરીને મતદાન કરવા માટે પહોંચતા હોય છે, પરંતુ ભારે તાપના કારણે મતદાનની ટકાવારી ઘટે તેવી અત્યારે શક્યતાઓ છે. સવારથી જે 12 વાગ્યા સુધીના આંકડાઓ આવ્યા છે, 26% અંદાજિત મતદાન છે અને સાથે સાથે વોર્ડ નંબર 4નું સૌથી વધારે મતદાન છે કે જ્યાં ત્રિપાખીઓ જંગ, સામાકાંઠા વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં ત્રિપાખીઓ જંગ જોવા મળી રહ્યો છે. અત્યારે ભારે તાપ વચ્ચે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે. છાયાની પણ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે જે બહેનો છે તે મતદાન કરવા માટે પહોંચે. બેન, તાપમાન કેવું છે અત્યારે ને તાપમાન વચ્ચે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો? દરેક લોકોએ કરવું જોઈએ મતદાન, શું કહેશો? તાપમાન તો છે પણ મત દેવા તો આવવું જ પડે ને, એના વગર તો ના હાલે ને. રસોઈ કરીને આવી રહ્યા છે બેન? અડધી રસોઈ કરી, અડધી હવે જઈને કરશું. પછી આપણે વોટ દેવા તો આવવું જ પડે ને. ચોક્કસ, રાજકોટનો સૌથી હાઈફાઈ વિસ્તાર, ત્યાં અત્યારે મતદાન કરવા માટે લોકો જે છે તે આવી રહ્યા છે. ખાસ કરીને બહેનો આવી રહ્યા છે. બપોરના સમયે રસોઈ કરીને મોટા ભાગે બહેનો આવતા હોય છે. અત્યારે જોઈ શકાય છે કે જે આ રીતે મતદાન કરવા માટે જે અશક્ત લોકો છે તે પણ અત્યારે આવી રહ્યા છે અને સામાન્ય રીતે જે લોકો બપોરના સમયે ઓછું. બેન, શું કહેશો? બેનને તકલીફ છે છતાં પણ આજે મતદાનનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છો? મત એ આપણો અધિકાર છે ને મત આપણો વધારે કિંમતી મત છે. એમ કે આપણા દેશને આગળ લેવા માટે એમ કે મત આપવો એ જરૂરી છે. ચોક્કસથી જે દેશ માટે મતદાન કરવું જરૂરી છે. અત્યારે જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે મતદાન કરવા માટે આવી રહ્યા છે. તમે શું કહેશો? કેવો માહોલ છે 2 નંબરના વોર્ડની અંદર? માહોલ પ્રમાણમાં ઘણો સરસ છે. અત્યારે સવારે મતદાન સારું થયું છે. અત્યારે થોડોક તડકાના હિસાબે પબ્લિક ઓછું છે, પણ સાંજે 5 વાગ્યા પછી પાછું નીકળશે, પાછું વધશે. બરોબર. ચોક્કસ જોઈ શકાય છે કે બા જે લાકડીના ટેકે મતદાન કરવા માટે, લોકશાહીનો જે આધાર સ્તંભ છે મતદાન, એ આધાર સ્તંભ જોઈ શકાય છે કે લાકડીના સહારે અત્યારે બા આવી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. દરેક લોકોએ મતદાન કરવું જોઈએ. તમે તો યુવાનોને પ્રેરણા આપો છો. જમીએ નથી, જમવાનો ટાઈમ થઈ ગયો, મેં કીધું હું આવીશ. દીપાબેન આવ્યા હતી, મેં કીધું આવીશ. બરોબર.
પહેલા મતદાન પછી જમવાનું. ચોક્કસ જોઈ શકાય છે કે સિનિયર સિટીઝનો જે બહેનો છે એ પણ આ લોકશાહીનો આધાર સ્તંભ કહી શકાય કે જે મતદાન કરવા માટે લોકો અલગ અલગ બહાનાઓ બતાવતા હોય છે. મતદાન ન કરવા માટેના ભારે તાપના બહાના બતાવે છે, લોકો કામના બહાના બતાવે છે, લોકો જે કામ નથી થતા. જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે. રાજકોટમાં જે રીતે મતદાન ચાલી રહ્યું છે, મહાનગરપાલિકામાં સરેરાશ 26.51% જેટલું મતદાન રાજકોટમાં થયું છે. ઘનશ્યામભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે રીતે આપણે રાજકોટમાં સ્થિતિ જોઈ અને અમદાવાદમાં સ્થિતિ જોઈ, રાજકોટમાં આપણે જોઈ રહ્યા છે કે બપોરનો સમય છે છતાં પણ અહીં કેટલીક મહિલાઓને લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, જે તેની કમ્પેરિઝનમાં અમદાવાદમાં આપણે ઘણું નીરસ મતદાન જોઈ રહ્યા છે. શું લાગે છે હવે આગળ મતદાનના આંકડાઓ વધશે? ચોક્કસ મતદાનના આંકડા સાંજ સુધીમાં વધશે. હા, અમદાવાદનું મતદાન પ્રમાણમાં રાજકોટ કરતાં ઓછું છે. રાજકોટમાં એવું હોય છે કે મોટા ભાગે લોકો સવારે અને સાંજે વધારે મતદાન કરે. બપોરે ભાઈ આપણા તમારા રિપોર્ટરે કીધું પરાક્રમસિંહે કે રાજકોટમાં બધાને સુવાની આદતો છે. આ તો સારું તમારા પરાક્રમસિંહ, નકર એને બચારાને 2 કલાક આદત હશે બપોરે સુવાની, એટલે એમને વહેલા મતદાન કરી નાખ્યું, એટલે વધારે આપણા કરતાં ટકાવારી થઈ છે. અમદાવાદમાં સરેરાશ મતદાન થતું હોય છે સવારથી સાંજ સુધી એવરેજ, એટલે એવરેજ મતદાન ચાલ્યા કરે છે. પણ સાંજે જે રીતે મતદાન થતું હોય છે એ રીતે મતદાન થશે. મતદાનની જો હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટી દરેક પક્ષના કોર મતદારો હોય છે. એમાં જે વિરોધ પક્ષના મતદારો છે, ખાસ કરીને કોંગ્રેસ હોય કે એનો મતદાર નિરાશ છે, નારાજ છે ને કન્ફ્યુઝ છે. એટલે એ મતદારો એમના જે વિરોધ પક્ષના મતદારો છે એ પ્રમાણમાં નથી નીકળતા, અને ભારતીય જનતા પાર્ટીના તો મતદારો છે એ બધા જ નીકળે છે, બધા જ આવશે. ઓછું થવાનું કારણ ફક્ત વિરોધ પક્ષનો મતદાર નથી નીકળતો, એટલી ટકાવારી એ થોડી આપણને ઓછી દેખાય છે. બાકી સાંજ પડે મતદાન જે એવરેજમાં થતું એ મોટા ભાગે થશે. હા, વિરોધ પક્ષની જે રીતે એમનું સંગઠન નબળું, વિરોધ પક્ષના મુદ્દાઓ, વિરોધ પક્ષ તરફ લોકો જે એમના મતદારોનો પ્રતિભાવો એ ઓછા છે, એટલે મતદાન ક્યાંક ને ક્યાંક આપણને થોડું સ્લો લાગે છે. પણ સાંજે મતદાન એવરેજ થઈ જશે એવી મને આશા છે. અને હું આપના આ પ્રસિદ્ધ માધ્યમ દ્વારા, હું એબીપી અસ્મિતા દ્વારા ગુજરાતના તમામ મતદારોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા એક જૂના પિક્ચરના શબ્દો મને યાદ આવે છે કે હમ લાએ हैं तूफान से किश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के. બહુ જ મુશ્કેલીઓ અને બહુ જ લડાઈઓ પછી આ દેશને આઝાદી મળીને, આઝાદી મળી પછી આપણને મતાધિકાર મળ્યો છે. તમારો પવિત્ર મતાધિકાર, તમે જેને માનતા હોય એને પણ તમારો મત આપજો. ખાસ કરીને એક દિવસ આપણે બધાએ બહાર નીકળવું જોઈએ. આપણું કોઈ નાનું મોટું કામ હોય કે નાની મોટી આળસ છોડીને પણ આ દેશના ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ. મહત્વના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, વડોદરાના સાવલીના વોર્ડ નંબર 2 માં હોબાળો થયો. કુમાર શાળા મતદાન મથક પર મતદારોનો હોબાળો. ટેકનિકલ ખામી સર્જાતા ઈવીએમ બંધ થયું. સાવલી એમએલએ મતદાન મથક પર પહોંચ્યા. નવા ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરાના સાવલીના વોર્ડ નંબર 2 ઉપર મતદારોએ હોબાળો મચાવ્યો. કુમાર શાળા મતદાન મથક પર મતદારોનો હોબાળો. ટેકનિકલ ખામી સર્જાતા ઈવીએમ બંધ થયું, તો નવા ઈવીએમ માટેની વ્યવસ્થા કરવામાં આવી. તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે મતદારો પહોંચ્યા. વ્રજ વિલા સોસાયટીના રહીશો મતદાન કરવા માટે પહોંચ્યા. મતદાન નૈતિક જવાબદારીના સંદેશ સાથે તેમણે આ રીતે ઢોલ નગારા સાથે મતદાન કર્યું. આ તરફ સુરતમાં આકરા તાપ વચ્ચે સુરત ગ્રામ્યના મતદારોની અંદર ઉત્સાહ. ખોલવડ બેઠક માટે મતદાન કરવા માટે પહોંચ્યા મતદારો. ઉત્સાહ સાથે મતદારો કરી અને મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ કોંગ્રેસ આપ વચ્ચે અહીં ત્રિપાખીયો જંગ છે. 12 વાગ્યા સુધીમાં અંદાજિત 35% જેટલું મતદાન અહીં થઈ ચૂક્યું છે. તો આકરા તાપ વચ્ચે પણ સુરત ગ્રામ્યમાં મતદારોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 2024નું આજે છે તે મતદાન થઈ રહ્યું છે અને આપણે હાલ છે તે સુરત જિલ્લા પંચાયતની ખોલવડ બેઠક છે જે કામરેજ તાલુકાની અંદર આવેલી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બપોરનો સમય છે તે છતાં પણ મતદારોનો ભારે ઘસારો અહીં જોવા મળી રહ્યો છે. ધોમધખતો તાપ પડી રહ્યો છે, પરસેવાના રેલા ઉતરી રહ્યા છે, છતાં પણ જે મતદારો છે તે પોતાના ઉમેદવારને જીતાડવા માટે ભારે ઉત્સાહ છે તે દર્શાવી રહ્યા છે. આ બેઠક પર કુલ છે તે 36,000 મતદારો છે અને કહી શકાય કે આ જિલ્લા પંચાયતની અંદર 2 તાલુકા પંચાયતની બેઠક પણ આવેલી છે અને તેમાં 18,000 મતદારો છે. ખાસ કરીને જે મતદારો છે તે ધોમધખતા તાપની અંદર પણ અહીં છે તે મતદાન કરવા માટે આવ્યા છે. ખાસ કરીને કેમેરામાં મેનને કહીશ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરે કે કઈ રીતે છે તે મતદારો અહીં છે તે લાઇનમાં ઊભા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીં થનગની રહ્યા છે. ખાસ કરીને આપણી સાથે યુવાનો છે. શું નામ આપનું? નદીમ શેખ. શું કહેશો, આટલો બધો તાપ તડકો પડે છે છતાં પણ તો અમે મતદાન આપવા આવ્યા છે. અમને આજે બહુ ઉત્સાહ છે ને આજે આજનો દિવસ જે એ કરો તમે સોચી સમજીને વોટ આપો. આપ શું કહેશો? બસ કંઈ નહીં ભાઈ, જે બી છે બહુ વિચારીને કે મત આપો. અમે બી આટલા તડકામાં આવ્યા, તમે બી ઘરેથી બહાર નીકળો ને વોટ આપો આપણા સ્વીકારને. બસ આ કહેવા માંગુ છું. બિલકુલ બિલકુલ ઉમેદવારને જીતાડવા પૂરી કોશિશ કરું અમારા તરફથી. કોની વચ્ચે લડાઈ છે? કેટલા પક્ષ ઉભેલા છે? કેટલા ઉમેદવાર છે ખબર નહીં કેટલા છે, પણ આપણે જે પક્ષ છે તેને આપણે સપોર્ટ કરીશું. બિલકુલ જે છે તે નક્કી કરીને જે મતદારો છે તે નક્કી કરીને આવ્યા છે કે ઉમેદવારને જીતાડવાનો છે. કેટલા પક્ષ છે, કોણ કોણ લડી રહ્યું છે તેની સાથે કોઈ મતલબ નથી, પરંતુ જે ઉમેદવાર ઘરેથી નક્કી કરીને આવ્યા છે તેમને વોટ આપવાનું માટે અહીં છે તે ઉમેદવાર જે મતદારો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત. તો એક તરફ રાજ્યમાં આગ ઝરતી ગરમી છે. આગ ઝરતી ગરમી અત્યારે લોકો અનુભવ કરી રહ્યા છે અને તેની વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે. આગામી 2 દિવસ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આકરા તાપ વચ્ચે વાપીમાં મતદાન પ્રક્રિયા, મતદારો માટે મતદાન મથક પર સુવિધા ઊભી કરવામાં આવી. મતદાન મથક પર બાંધવામાં આવ્યો મંડપ. મતદાન મથક પર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી. ઠંડા પાણી, ORS અને ગ્લુકોઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભર બપોરે જે પ્રમાણે તાપ પડી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ જોઈ શકો છો, મતદારોને તકલીફ ન પડે તે માટે કુલર્સ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ્યારે તમે લાઇનમાં ઊભા હો છો તો મંડપ બાંધવામાં આવ્યો છે. આ મંડપને કારણે અહીંયા છાંયડો રહે અને 4 જેટલા કુલર્સ અહીંયા મૂકવામાં આવ્યા છે, જેને લઈને જે મતદારો છે તેઓને તકલીફ ન પડે. આ પ્રકારે ઘણા મતદાન કેન્દ્ર પર જે વ્હીલચેર મૂકવામાં આવી છે, જેથી કરીને જે સિનિયર સિટીઝન છે અથવા વયોવૃદ્ધ લોકો છે અથવા હેન્ડીકેપ લોકો છે તેઓને બૂથ સુધી લઈ જવામાં આવી શકે. આ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો સતત અહીંનો જે સ્ટાફ છે તે પણ કાર્ય કરી રહ્યો છે. તો તેઓના માટેની વ્યવસ્થા પણ અગર આપ જોઈએ તો પાણી મૂકવામાં આવ્યું છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ અહીંયા ઉપલબ્ધ છે. ORSથી લઈને તમામ સુવિધાઓ સાથે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં કાર્યરત છે કે જેથી કરીને ગરમીને કારણે અગર કોઈને કંઈ થાય તો તુરંત તેઓ પ્રાથમિક સારવાર આપી શકે. આપ જોઈ શકો છો ગરમી જે પ્રમાણે પડી રહી છે, તડકો જે પ્રમાણે છે, તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ભર ગરમીમાં પણ મતદાન હાલ ચાલી રહ્યું છે. લોકો લાઇનમાં છે. મહાનગરપાલિકામાં આ ઉત્સાહ એટલા માટે પણ જોવા મળી રહ્યો છે, જે ગ્રામ્ય વિસ્તાર હતો તે હવે મહાનગરપાલિકામાં આવ્યો છે, જેને લઈને લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્રિજેશ શાહ, ABP અસ્મિતા, વાપી.